સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિકૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ યસ્ય સ્મરણમાત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવિષ્ણવે શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભકથા. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય નમો નમઃ. ઓમ શ્રી કષ્ટભંજન દેવાય નમો નમઃ. ઓમ શ્રી સર્વાવતારી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય જય. સર્વૈરસક્તૌ વાર્ધક્યાદ ગરીયસ્યાપદાથવા ભક્તાય કૃષ્ણં મન્યસ્મૈ દત્વા વૃત્યં યથા બલમ. અને વળી સર્વે જે અમારા સત્સંગી તેમણે વૃદ્ધપણા થકી અથવા કોઈ મોટા આપતકાળે કરીને અસમર્થપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું, અને જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્યે જ સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું, અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને ભગવાનને વિશે અને મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું, અને તે શ્રી કૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવીને સાંભળવી, અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રી કૃષ્ણના કીર્તન કરવા, અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું તે પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું, અને સંસ્કૃતને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે હરે હરે. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. સંવત 1877 અષાઢ સુધી ત્રીજને દિવસ
સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે બારણે ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. ને શ્વેત ખેસ પહેર્યો હતો, ને શ્વેત ચાદર ઓઢી હતી, ને મસ્તક ઉપર શ્વેત પાઘ વિરાજમાન હતી, ને કંઠને વિશે શ્વેત પુષ્પનો હાર પહેર્યો હતો, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, જેવી ભગવાનની બીક પાસે બેઠા હોઈએ ને રહે છે, તેવી ને તેવી બીક છેટે જઈએ તો પણ રહે, તે કેમ સમજીએ તો રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેવી પાસે ભગવાનની મર્યાદા રહે છે, તેવી છેટે જાય તો પણ રહે. જો ભગવાનનું પૂરું મહાત્મ્ય સમજે તો તે મહાત્મ્ય એમ સમજવું છે, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન, તેની ઈચ્છાએ કરીને અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય, અને તે બ્રહ્માંડને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને તે ભગવાન વ્યતિરેક થકા સર્વમાં અન્વયપણે રહ્યા છે, અને અન્વય થકા પણ વ્યતિરેક છે. અને તે ભગવાન જેવા પ્રત્યક્ષ પ્રમાણ છે, તેવા ને તેવા અણુ અણુ પ્રત્યે અંતર્યામી રૂપે વિરાજમાન છે. અને તે ભગવાનના ડોલાવ્યા વિના એક તૃણ પણ ડોલવાને સમર્થ નથી. અને અનંત કોટી બ્રહ્માંડને વિશે જે ઉત્પત્તિ સ્થિતિ પ્રલય થાય છે, અને તેને વિશે સુખ દુઃખનો જીવોને સંબંધ થાય છે, તે સર્વે પુરુષોત્તમ ભગવાનના હાથમાં છે. જેટલું ભગવાન કરે તેટલું જ થાય છે. એવા જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર પધારે છે, ત્યારે પોતે ઘોડે ચડીને ચાલે, ત્યારે ઘોડો ભગવાનને ઉપાડી ચાલે છે. પણ એ તો ઘોડાના પણ આધાર છે. અને પૃથ્વી ઉપર બેઠા હોય ત્યારે એમ જણાય છે પૃથ્વી ભગવાનને ધરી રહી છે, પણ એ તો સ્થાવર જંગમ સહિત સમગ્ર પૃથ્વીને ધરી રહ્યા છે. અને જ્યારે રાત્રિ હોય ત્યારે ચંદ્રમા કે દીવો કે મસાલ તેને અજવાળે કરીને ભગવાનનું દર્શન થાય, અને દિવસે સૂર્યને અજવાળે કરીને દર્શન થાય. પણ તે ભગવાન તો સૂર્ય ચંદ્રમા અગ્નિ એ સર્વને પ્રકાશના દાતા છે. એવી અદ્ભુત સામર્થ્ય છે, તો પણ જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થઈને મને દર્શન આપે છે. એવી રીતે મહાત્મ્ય સમજે તો જેવી પાસે રહે મર્યાદા રહે છે, તેવી ને તેવી છેટે જાય તો પણ રહે. ભગવદાનંદ સ્વામી પાસે રહ્યા હોય અને બીક રહે, એ તો જગતનો નિયમ છે ને. પાસે હોઈએ તો બીક રહે, છેટે જઈએ તો બીક મટી જાય. ગમે એ સંબંધ હોય, દીકરો કે બાપ હોય, તો પિતાશ્રી ભેગા હોય ત્યારે દીકરો બાએ અદપ વર્ત્યો અને કાંઈક તોફાન કરતાં બીવે. આડું અવડું જવું હોય તો એને સંકોચ થાય, પણ જો માથે પિતાનો ડર ન હોય તો છોકરો પછી એના માટે ખુલ્લા દોર હોય. ગુરુ અને શિષ્ય, ગુરુનો ડર હોય તો શિષ્યને બધી રીતે મર્યાદા રહે, પણ ગુરુ દૂર જાય, જો પોતે સ્વયં શિસ્તનું પાલન કરનારા હોય તો બરાબર વર્તે, નહીંતર મોકળો માર્ગ મળે એટલે બધાને ચાડા હુજે.
અને જોઈએ તેવી મર્યાદા રહે નહીં. બધા સંબંધોમાં એમ છે. રાજા હોય ત્યારે પ્રજા વ્યવસ્થિત રહ્યો, પછી રાજા ન હોય ત્યારે પ્રજા એ મનમુખી વર્તે. એમને એમ ભગવાન પાસે રહેતા હોઈએ ત્યારે ભગવાનની બધી રીતની મર્યાદા રહે, પણ છેટા જઈએ એટલે પછી એમ થાય કે હવે કોઈ દેખતું નથી, હવે કોઈ કહેવાવાળું નથી, ત્યારે એવી મર્યાદા ન રહે. તો કેમ સમજીએ? તો છેટે રહીએ પણ પાસે રહ્યા જેવી મર્યાદા રહે. ત્યારે ભગવાને એક જ જવાબ આપ્યો કે ભગવાનને ઓળખી લેવા, બસ. ભગવાનનું મહાત્મ્ય, ભગવાનનો મહિમા, ભગવાનની મોટપ, ભગવાનનો સર્વત્ર વાસ, એ જો ઓળખાઈ ગયું તો પાસે રહે જે મર્યાદા રહે છે એ છેટે રહે પણ રહે. ભગવાન કેવા છે? અક્ષરાતીત. ભગવાન કેવા છે? અનંત કોટી બ્રહ્માંડોને રમત રમતમાં ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા છે. લીલાવત્તુ કૈવલ્યમ, લોક લીલાવત્તુ કૈવલ્યમ. ભગવાન તો જે કંઈ પણ અત્યારે મનુષ્યાકૃતિ ધારણ કરીને કરે છે એ તો આપણને આપણું મન ભગવાનમાં ચોંટી જાય એટલા માટે, મનને ખેંચવા માટે કરે છે. બાકી ભગવાન તો કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય, એવા ભગવાન છે. સચ્ચિત અને આનંદ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાનનું કાર્ય શું છે? વિશ્વોત્પત્યાદિ હેતવે, જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવો એ ભગવાનનું કાર્ય છે. વિશ્વોત્પત્યાદિ હેતવે. ભગવાનનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય. 3 પ્રકારના તાપ, આદિ વ્યાધિ ઉપાધિ, એ બધાએ થકી ભગવાન રક્ષણ કરે છે, એવો ભગવાનનો સ્વભાવ છે. તો ભગવાનની મોટપ અનંત છે. એ મોટપને ઓળખે. અને ભગવાન વ્યતિરેક થકા પણ અન્વય છે ને અન્વય થકા પણ વ્યતિરેક છે. એ ઓળખે તો દૂર રહે તો પણ ભગવાનની મર્યાદા રહે. ભગવાન ધામમાં રહ્યા છે, વ્યતિરેક હોય તોય પણ અનંત કોટી બ્રહ્માંડમાં અન્વયપણે રહ્યા છે. અને ભલે ને અન્વયપણે રહ્યા હોય તોય પણ વ્યતિરેક એવું ભગવાનનું સ્વરૂપ છે. એ જ બધી જગ્યાએ સર્વત્ર આપણને દેખાય છે. એટલે ભગવાન અંતર્યામીપણે કરીને અનંત કોટી બ્રહ્માંડમાં જ્યાં જ્યાં પણ કોઈ પણ એવું સ્થાન નથી કે જ્યાં ભગવાનનો વાસ હોય નહીં. તો પછી ભગવાનથી છેટે રહેવાની વાત જ ક્યાં આવી? જ્યાં જશે ત્યાં ભગવાન હાજર જ હશે. નિષ્કુળાનંદ સ્વામીએ કાવ્યની અંદર કીધું કે આ જગતની અંદર જે કંઈ પણ થાય છે એ બધું મારું કર્યું થાય છે. જેદી અમે છાના રહ્યા અને વળી વધાર્યા કેસ, તે દીના આભુ વિશે સહુ નિસ્તેજ થયા નરેશ. જેદી અમારા અંગમાં આણ્યો હતો મંદવાડ, તે દીના આભુ વિશે બહુ જીવનો ગયો બિયાડ. એમ જણાય છે એકતા મારા પિંડ બ્રહ્માંડમાં મળી, જે જે હોય આ જગતમાં તે બ્રહ્માંડમાં હોય વળી. જે કંઈ પણ થાય છે એ ભગવાનનું જ ધાર્યું. ભગવાનને તાવ આવે ને તો અનંતકોટી બ્રહ્માંડમાં બધાને તાવ આવે. લ્યો, ભગવાનનું માથું દુખે ને તો અનંતકોટી બ્રહ્માંડમાં બધાનું માથું દુખે. ભગવાન સાથે બધાની એકતા છે. મતલબ એવો છે કે ભગવાન સર્વત્ર. એ જ પાછા હિરણ્યકશિપુનો પ્રશ્ન કે તારો ભગવાન ક્યાં છે, ત્યારે પ્રહલાદે કહ્યું કે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે. મારો ભગવાન તો સર્વત્ર છે, બધી જગ્યાએ ભગવાન છે. એવું મહાત્મ્ય ભગવાનનું સમજે ને ભગવાનની મોટપ સમજે તો પાસે રહે જેવી મર્યાદા રહે છે એવી દૂર રહે પણ મર્યાદા રહે. વળી પાછા ભગવદાનંદ સ્વામી પૂછે છે, પછી વળી ભગવદાનંદ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના કર્યા વિના કાંઈ થતું નથી.
સર્વે ભગવાનનું જ કર્યું થાય છે, ત્યારે ભગવાનને અથવા ભગવાનના ભક્તને કંઈક ભૂંડો દેશકાળ આવે છે ત્યારે તે દુઃખને કેમ ભગવાન ટાળતા નથી અને તેને ટાળ્યાના મનસૂબા કેમ કરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે ભગવાનની એવી રીત જ હોય છે, મનુષ્યની પેઠે સર્વે વ્યવહાર કરે પણ અલૌકિક સામર્થ્ય પ્રગટ કરે નહીં. એવી રીતે સર્વે શાસ્ત્રમાં ભગવાનના ચરિત્ર કહ્યા છે. તેથી જ્યારે ભગવાન કંઈક નવા ચરિત્ર કરે ત્યારે સંશય કરજો, પણ જ્યાં સુધી પૂર્વે અવતાર થયા છે તેના જેવા ચરિત્ર કરે ત્યાં સુધી તો સંશય કરવો નહીં. ભગવાનનું ધાર્યું બધું થાય છે, બરાબર ને? મારી મરજી વિના કોઈથી તરણું નવ તોડાય. બધું ભગવાનનું ધાર્યું થાય. ભગવાન કરતું અકર્તું અન્યથા કરતું છે. તો પછી જ્યારે ભગવાનના ભક્તને ભૂંડા દેશકાળ આવે તો ભગવાન એના દુઃખ કેમ ટાળતા નથી? અને દુઃખ ટાળવાના માત્ર મનસૂબા કર્યા કર્યો, પરંતુ ટાળતા નથી. એવું કેમ કરે છે? બસ આ જ ભગવાનની લીલા છે. લોકલીલા વત્તુ કૈવલ્યમ. ભગવાનની લીલા જ આ છે કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે મનુષ્ય જેવા ચરિત્ર કરે. પૂર્વે પણ જેટલા જેટલા ભગવાનના અવતારો થયા એમ જ વર્ત્યા છે. પોતાને આશરે રહેલા પાંડવોને પણ પોતે ઉપર રહીને, ઉપર છે રક્ષક, તેમ છતાં પણ ઘણા બધા દુઃખો સહન કરવા પડ્યા. ધારત તો પહેલાંથી જ સુખિયા કરી શકતા હતા, પણ ન કર્યા. રામજી 14 વર્ષ વનમાં જાય અને ભરત ગાદીએ બેસે, આ બુદ્ધિ આપનાર દશરથને કોણ? મંથરા તો ખાલી વગોવાઈ ગયો, બાકી બુદ્ધિનો પ્રદાતા તો પોતે ભગવાન જ છે. જો બુદ્ધિ જ પોતાના પિતાને રામ ભગવાને આવી ન આપી હોત તો આખી રામાયણ, આપણે હમણાં ચરિત્રો ગાઈને રામાયણ જ ન મળી હતા આપણને. પ્રથમથી જ જો પાંડવોને સુખ મળી ગયા હોત તો મહાભારત જ ના રચાણું હોત. તો આ બધું ભગવાનના હાથમાં છે, તોય પણ ભગવાન એવું કેમ કરે છે? એટલા જ માટે ભગવાન કરે છે કે ભગવાનની રીત જ આ છે. પહેલાં એમ કર્યું છે, અનાદિકાળથી એવું કરતા આવ્યા છે અને આગળ પણ જેટલા જેટલા અવતારો થશે એવું કરશે. એટલે ભગવાન કહે કે પહેલાં અવતાર થયા એમણે પણ આવી રીતે જ કર્યું, એમાંથી કાંઈ નવું હોય ને તો કહેજો. આ કાંઈ નવું નથી. ચલતી રહેગી પરંપરા જો અબ તક ચલતી આવી. એ ભગવાનની લીલા છે અને ભગવાનની લીલામાં ઘણા બધા જીવોનું હિત છુપાયેલું હોય. પછી નિર્મળાનંદ સ્વામીએ પૂછ્યું છે, કેમ સમજીએ ત્યારે પ્રભુના સંતનો મહિમા અતિશય સમજાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મચ્છ, કચ્છ, વરાહ, વામન, પરશુરામ અને રામકૃષ્ણાદિક એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે છે. જે ભગવાને રામકૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવોનો ઉદ્ધાર કર્યો છે તે ભગવાન આ સંત છે, તે ભગવાનના આ સંત છે. તેનો મારે સમાગમ મળ્યો છે, તે માટે હું અતિ બળભાગી છું એમ સમજે તો દિવસે દિવસે સંતનો મહિમા અતિશય જણાતો જાય. ભગવાનનો મહિમા સમજાય ત્યારે એમના સંતનો મહિમા સમજાઈ જાય. કોણ છે? તો સર્વકર્તા છે, એ સર્વકર્તાના આ સંત છે એવો મહિમા સમજાય તો સંતનો પણ અતિશય મહિમા સમજાય. પછી નારાયણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સ્થૂલ, સૂક્ષ્મ ને કારણ એ 3 દેહને વિશે જીવ અન્વયપણે કેમ છે અને વ્યતિરેકપણે કેમ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે દેહને વિશે સુખ દુઃખનો યોગ થાય છે ત્યારે તે સુખ દુઃખને
જીવ પોતાને વિશે માને ત્યારે તે જીવ અન્વયપણે છે, અને જ્યારે ત્રણે દેહના સુખ દુઃખથી પોતાને ન્યારો સમજે ત્યારે તે જીવ વ્યતિરેક છે. પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જ્યારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાં અને સત્સંગીમાં અતિશય હેત હોય, અને પછી કેમ ઓછું થઈ જાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ તો એને સંતને વિશે અલૌકિક મતિ હોય, અને પછી તો તે સંતનો અલ્પદોષ જોઈને પોતાની કુબુદ્ધિએ કરીને ઝાઝો દોષ પરઠે. પછી તેની અસદવાસના થઈ જાય છે, તેણે કરીને સંતને વિશે ઓછો ભાવ થઈ જાય છે. તે જો વિચારીને અસદવાસનાને ટાળે તો પ્રથમ હતો તેવો શુદ્ધ થાય, અને જો અસદવાસના ન ટાળે તો અંતે જતાં વિમુખ થઈ જાય. ભગવાન અન્વય કેમ છે અને વ્યતિરેક કેમ છે? દેહમાં સુખ દુઃખ આવે અને એ સુખ દુઃખને જીવ પોતાને વિશે માને ત્યારે એ અન્વયપણું છે, અને ત્યારે ત્રણેય દેહના સુખ દુઃખથી પર થઈને પોતાને ન્યારો સમજે ત્યારે એ જીવ વ્યતિરેક છે. શૂન્યાતીતાનંદ સ્વામીએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે સત્સંગ કરે છે ત્યારે તો સંતનો મહિમા અતિશય સમજાય, અને સંતને વિશે હેત હોય, પછી કેમ ઓછું થઈ જાય છે? ત્યારે મહારાજ કહે કે પ્રથમ તો જ્યારે આવ્યો હોય ત્યારે સંતને વિશે અલૌકિક મતિ હોય. જ્યારે નવું ચાલુ થાય ત્યારે એમની મતિ અલ્પ હોય, અને જે કહે તે સ્વીકારવા માટે તૈયાર હોય. પણ જેમ જેમ સાથે રહેતો જાય, સાથે રહી અને સંતોની ક્રિયા જોતો જાય, તેમ તેમ ક્રિયા જોતાં જોતાં ક્યાંક કોઈક સંત કોઈક ક્રિયામાં ક્યાંક ભૂલા પડ્યા ત્યારે એમનામાં દોષ પરઠે. પણ એ જ દોષ પછી આગળ જાતાં 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 ઝાઝો દોષ પરઠવા લાગી જાય, અને અસદવાસના થઈ આવે. અસદવાસના, અહીંયા અસદવાસનાનો અર્થ કે દોષ બુદ્ધિ, અભાવ અવગુણ ને દ્રોહ જેની મતિમાં હોય એની મતિ એને અસદવાસના જાણવી. અને અસદવાસના જેનામાં આવી ગઈ હોય એનું કોઈ દિવસ ભલું થાય જ નહીં, કોઈના પ્રત્યે એમને સારું સૂજે જ નહીં, દોષ જ પરઠે. બધામાં એ દોષ જોતો ફરે. ભગવાને આપણા ઉપર બહુ કૃપા કરી કે આપણામાં માપે માપે સામર્થ્ય આપ્યું. જો વધારે સામર્થ્ય આપે ને તો આપણે આપણા પોતાનો મહિમા જેવો સમજાણો હોય એવો બીજાનો સમજાય નહીં. સદગુરુ સંતોમાં ભગવાને અમાપ શક્તિ આપી હોય, પરંતુ એ શક્તિનો બધી જગ્યાએ ઉપયોગ ન કરે. જ્યાં જરૂર હોય ત્યાં તેટલો ઉપયોગ જે ભગવાનને અખંડ ધારી રહેલા સંત હોય કરતા હોય. આ સભામાં પણ સંતો બેઠા બેઠા લોકોના હૃદયના ભાવને જાણતા હોય, પરંતુ હરેક જગ્યાએ હૃદયના ભાવ જોવે પણ નહીં, અને જોયા હોય હરેક જગ્યાએ કે પણ નહીં. નૃસિંહાનંદ સ્વામી અને બીજા પ્રજ્ઞાનંદ સ્વામી, આ બે સંતો ગામડેથી ફરી ફરીને મહારાજ આરામ કરતા હતા તો મહારાજ પાસે આવ્યા. મહારાજ પાસે આવ્યા અને ચરણ મહારાજના જોયા ને તો ચરણ જોતા જ રહ્યા, ઘણી વાર સુધી ચરણ જોયા. પછી મહારાજ બેઠા થયા, પૂછ્યું, સંતો શું જોવો છો? મહારાજ આપના ચરણ જોઈએ છીએ. આ ચરણને ઓળખો છો? મહારાજ કહે કે આ ચરણનો એવો પ્રતાપ છે કે આ ચરણનું કોઈક ધ્યાન કરે તો આ લોકમાં તો એ ક્યાંય બંધાય નહીં,
આ લોક સુખમાંય ક્યાંય બંધાય નહીં, પરંતુ અનંત કોટી દેવતાઓના સુખ છે એમાંય પણ બંધાય નહીં, અને એના વૈભવને તુચ્છ માને. બ્રહ્માથી કીટ લગી જેટલા જેટલા સુખ છે એના માટે બધાય ધૂળ જેવા થઈ જાય, કચરા જેવા થઈ જાય, અને ભગવાનનું જે ધામનું સુખ છે બસ એ મૂર્તિના સુખમાં અખંડ અખંડ માટે જોડાઈ જાય. એવો મહિમા ને એવો પ્રતાપ આ ચરણનો છે. પછી ચરણનું ધ્યાન કરવા માંડ્યા. ધ્યાન કરતાં કરતાં સાચે એવું થયું કે જેટલા જેટલા સુખ છે, જેટલા જેટલાનો, ઘણા માણસો એવા હોય કે કોઈના ભાવમાં ના આવે, કોઈના પ્રભાવમાં ના આવે, કોઈના દબાવમાં ના આવે, એ પોતાના સ્વભાવમાં જ રહેતા હોય. હા, ઘણા કોઈના ભાવ પ્રભાવ કે દબાવમાં ના આવે, પોતાના સ્વભાવમાં રહે. અને ઘણા એવા હોય કે તરત કોઈકના ભાવમાં આવી જાય, તરત કોઈક જરાક કંઈક બોલે એના પ્રભાવમાં આવી જાય, ત્યાં જ પ્રભાવિત થઈ જાય. અને કોઈક એક ધમકી મારે ત્યાં દબાઈ જાય, દબાવમાં આવી જાય. પણ ઘણા એવા હોય કે એ પોતાના સ્વભાવમાં રહે, ગમે એ ગમે એમ કરે. તો આ સંતોએ ચરણનું ધ્યાન કર્યું ને તો મૂળભૂત પોતાનો સ્વભાવ એમાં આવી ગયા. ને પછી તો ક્યાંક કોઈક વડીલ સંતો એમનામાં ક્યાંક જરાક તુચ્છ ક્રિયા દેખાય ને તો એમ પોતાને થવા માંડ્યું કે અમે તો આટલા મોટા અને આવડા મોટા થઈને આવી વિચારધારા. પછી તો એ અંતર્યામી, જેટલી ભગવાનમાં શક્તિ એટલી ને એટલી સંતમાં શક્તિ આવી જાય, બધાનું જાણે. પછી તો સંતોએ કહ્યું કે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે આ તમને જે મળ્યું છે એ વરદાન નથી પણ અભિશાપ છે. આ સુખ માટે નથી. જો સુખ જોતું હોય તો આ મનુષ્ય લોકની અંદર મહાન થઈને રહેવામાં જ સુખ છે, માણસ થઈને. પૃથ્વીલોકમાં આવી અને જો આવું સામર્થ્ય આવે ને તો સૌથી મોટામાં મોટો દોષ એ આવશે કે પોતાનો મહિમા સમજાવવા લાગશે અને બીજા સંતો એમના પ્રત્યે દોષ બુદ્ધિ આવી જશે, ક્યાંક ક્રિયામાં દોષ. અને જ્યાં દોષ બુદ્ધિ આવે, અસદ વાસના જાગે, એનાથી મોટું બીજું કોઈ પાપ નથી અને એનો ઉગારો પણ નથી. એટલે ભગવાનને પાછી પ્રાર્થના કરો કે આ બધું જે થાય છે એ બધું બંધ થાય દેખાતું. અને પછી તો એમ કહેવાય કે 6 મહિના સુધી ભગવાનની પ્રાર્થના કરી લ્યો. ત્યારે ભગવાને કીધું કે પાછા પહેલાં હતા એવા થઈ જાઓ. એનો મતલબ તુલસીદાસજીએ પણ કહ્યું ને કે પ્રભુતા પાઈ જાય મદ નાઈ. જેનામાં થોડી ઘણી પણ પ્રભુતા આવી અને સામર્થ્ય આવ્યા છતાંય પણ એનામાં મદ ન આવ્યો હોય એવું બની શકે નહીં. એટલે અહંતા આવી જાય, પછી બીજામાં દોષ બુદ્ધિ પરઠે. અને એવું ન થવા દેવું હોય તો અહીંયા મહારાજ કહે કે અસદ વાસના તેને ટાળવી, અને અસદ વાસના ટળે તો શુદ્ધ બુદ્ધિ થાય, અને શુદ્ધ બુદ્ધિ થાય તો સંતોમાં ક્યારે પણ દોષ બુદ્ધિ આવે નહીં, અલૌકિક બુદ્ધિ રહે. પછી પ્રસાદાનંદ સ્વામીએ પૂછ્યું છે જીવને મોક્ષનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેમ સંત કહે તેમ જ સંશય રહિત થકો કરે, એ જ જીવને મોક્ષનો હેતુ છે. પછી ત્રિગુણાતીતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે દેશ કાળ ક્રિયા સંગ તેનું વિષમપણું હોય ત્યારે શો ઉપાય કરવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા દેશ કાળાદિક વિષમ હોય ત્યારે તો ઉગર્યાનો એ જ ઉપાય છે જે ત્યાંથી જે તે પ્રકારે કરીને ભાગી છૂટવું. પછી નાના નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનો નિશ્ચય છે તો પણ અસદવાસના કેમ ટળતી નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનનું મહાત્મ્ય યથાર્થ જાણ્યું નથી એટલે અસદવાસના ટળતી નથી. પછી મોટા યોગાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાનનો નિશ્ચય પરિપૂર્ણ છે તો પણ ભગવાનને વિશે અને ભગવાનની કથાને વિશે હેત કેમ થતું નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનનું જેવું મહાત્મ્ય છે તેવું એને સમજ્યામાં આવ્યું નથી.
અને જો યથાર્થ ભગવાનનું મહાત્મ્ય સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ ન રહે ને એક ભગવાન ને ભગવાનના સંત ને ભગવાનની કથા કીર્તન તેને વિશે જ અચળ હેત થાય છે. પછી પ્રતોષાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાનની ભક્તિ અચળ કેમ રહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અનિરુદ્ધ પ્રદ્યુમ્ન શંકર્ષણ અને વાસુદેવ એ ચતુર્વ્યૂહ તથા કેશવાદિક 24 મૂર્તિઓ અથવા વરાહ આદિક જે અવતારો એ સર્વેના કારણ એવા પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન તેનો મહિમા અતિશયપણે કરીને સમજે તો તેને ભગવાનની શ્રવણાદિક જે નવધા ભક્તિ તે અચળ રહે. એવી રીતે સર્વે મુનિના પ્રશ્નોના ઉત્તર કરીને પછી શ્રીજી મહારાજ સર્વેને પૂછતા હવાજે કામ ક્રોધ ને લોભ એ 3 નરકના દ્વાર છે. તેમાંથી જેને જે અતિશય જીત્યામાં આવ્યો હોય તે સર્વે કહો. પછી જેને જે વાતની અતિશય દ્રઢતા હતી તે તેવી રીતે બોલ્યા તે મુનિના વચન સાંભળીને શ્રીજી મહારાજ અતિશય રાજી થયા અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી એ 4 જણાને રાજી થઈને હૃદયને વિશે ચરણારવિંદ દીધા અને એમ બોલ્યા છે જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિક જે મોટેરા છે તે ભેડા આ 4 પણ છે, માટે એમનું કોઈને અપમાન કરવા દેશોમાં એમ મુક્તાનંદ સ્વામી આદિક જે મોટેરા સાધુ તેમને ભલામણ કરી શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહી અને પોતાને ઉતારે જમવા પધાર્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી અંતર્જામી, સહજાનંદ સ્વામી અંતર્જામી, મૂર્તિ મનોહર મારા શ્યામની રે મુને તાળી લાગી રે ઘનશ્યામની. હો મુને તાળી લાગી રે ઘનશ્યામની. સુંદર શ્યામળા હૃદય બિરાજા છોગલાવાળા છે. સુંદર શ્યામળા હૃદય બિરાજો છોગલાવાળા છે. છેલ છબેલા રંગના રેલા, છેલ છબેલા રંગના રેલા, કેસર વિના મારા કાનજી રે મુને તાળી લાગી રે ઘનશ્યામની. હા મુને તાળી લાગી રે ઘનશ્યામની. શોળે ચિન્ના સહિત સાબે ચરણ કમળની જોડ. શોળ ચિન્ના સહિત સાબે ચરણ કમળની જોડ. તેમાં અમારો મનડોર લાગ્યો, તેમાં અમારો મનડોર લાગ્યો. ફિકર છોડી સારા ગામની રે મુને તાળી લાગી રે ઘનશ્યામની. હા મુને તાળી લાગી રે ઘનશ્યામની. ધર્મ કુમાર ઘન
શ્યામજી રે મારા પ્રાણ તણા છો આધાર ધર્મ કુમાર ગણ શ્યામજી રે મારા પ્રાણ તણા છો આધાર નિષ્કુળાનંદના નાથજી દેજો મુને નિષ્કુળાનંદના નાથજી દેજો મુને કુંચી અક્ષર ધામની રે મુને તાળી લાગી રે ઘનશ્યામની મુને તાળી લાગી રે ઘનશ્યામની સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય.